યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? બધા મજામાં જઈશો? અમે મજામાં છીએ. તમારું સ્વાગત છે જેએસ દેશી લાઈફસ્ટાઈલ ચેનલમાં. તો આજ તો આપણે વાડી આવી ગયા છીએ. આજ તો ઠાર બાર કઈ છે નહીં, તો હે પણ ઓછો છે. અને આજ તો કામ કરવાનું છે, મરચીની ઉવીણવાનું છે થોડીક. અને પછી તો G4 થોડીક બાકી હતી, આપણે દેશી ને ફેફસીની બધી ખૂટાડી દીધી હતી. અને G4 એક બાકી હતી, તો એ એક વીણવાની છે. તો ઘડીક વાર વીણશું. હજી આમ ઠાર બહુ નહીં, આજ થોડો થોડો છે નોર્મલ. તો આપણે ઘડીક વાર હજી આવીને તો હું આમ તો આંટો મારવો જ પડે બધી વસ્તુમાં, એટલે ઘડીક વાર આંટો મારી લઈ. અને જો ઘઉં વાયા છે, હજી નીંગળતા આવે છે. લીલું છે, થોડું હલાય એવું નથી. લીલામાં તો વધુ ઠાર બેવે, ઘઉંમાં આમ તો વધુ બેવે થોડો. તો ઘઉં વાય એટલે ઘઉં વાયા ઝાઝા નથી, થોડાક જ છે. એક વાઢી જેટલા છે, આપણે હાથે વાઢવાના દાંતેડીથી. એમાં કટર બટર નહીં આવે. તો એટલા ઘઉં છે. તો ઘઉંમાં અત્યારમાં પાણી બેસી ગયું છે. હવે હજી ડુંડિયું નીકળશે, અવડી નીકળશે. હમણાં જ વાયા તો એવડા થઈ ગયા છે. વધે હટ અહીં થોડુંક જીરું આસું હતું ને, તો પાડીને ઘઉં વાઈ દીધા હતા. હાલો, તો ઘઉંમાં તો કંઈ ટેન્શન નહીં, પાઈ દીધેલું છે. લીલું છે કમ્પ્લીટ હતી, કાલે જ પાયા છે. અને આપણે અહીંથી આવી ગયા આપણે વરિયાળી અને મરચી. અમે મરચી છે એ વીણવાની છે આજ. અહીંથી જવતા છે, અહીં G4 આવી જઈ છે. મરચી એવી ઝીણી ઝીણી હોય ને, હા નાની તે વીણવી પડે છે. બીજું અહીં એક શેલડીનું રાડું છે, તો એક જ થયું છે. 4-5 હતા પણ એક રહ્યું. અમારે યસ ચારક વાળી આવે ને, તો શેલડી ખાવી એમ કરીને એક જ રહેવા દીધું. પછી બીજા ફૂટા છે એટલે થરમાં જો 4-5 નાના થયા છે, પણ ઘાસ ભેગા છે એટલે બધા ઘાસ જેવા જ લાગે છે. અને અહીંયા તો આમાં ફૂલ વાયા હતા, હજારી ગલ્લા ને એવા બધા, તો એ બધા ઉગી ગયા. જો અસલ ઉગ્યા મસ્તીના. આ ડોલમાં વાયા હતા, અને ડોલમાં બધા ઉગી ગયા. વાયા હતા ઘણા ઘાટા, પણ થોડા જ ઉગ્યા છે, કોક જ. આ બધી હજારી ગલ છે. 3-4 ભાઈના છે, લાલ છે, પીરા, કેસરી અને ઓલા લાલ મરૂન જેવા મિક્સમાં આવે ને એ છે. એક ફૂલમાં 2 કલર થાય એ બધા છે. અને હજી ફૂલ થાય ત્યાં લગી તો આપણે વાઇટ જોવી પડશે. તો આ લીંબુડી છે, પણ લીંબુને શિખર વાયા પછી રોપા લાયા હતા ને, તે વાયા પછી કૂપરા જ ન કાઢ્યા, હજી હમણાં છે. અને હવે થોડા કાઢશે એવું લાગે, ઉનાળો આવશે ને એટલે. અત્યારે લગી તો ટાયર નવું શિયાળા જેવું હતું, એટલે 2 કોસા કૂપરા નહોતા કાઢ્યા. તો આવી બધી હરી થઈ ગઈ. અને લીંબુને આમથી ભાંગરતા થોડી વાર લાગી. તો આવા છે ફૂલ હજી આવડા થયા છે. 7-8 દી થયા વાયા, એ ઉગીને કમ્પ્લીટ થઈ ગયા છે. બીજા ઓલ પર આંબો ને એવું બધું છે ને, એના થડમાં તે વાયા છે ફૂલ. આ આખી હાયરાની તો ફૂલ ની કરી નાખી છે. જો ઓલા આપણેથી તે અહીં લગી ફૂલ વાઈ દીધા છે કોઈ આ ઓલાને પાયરે. પછી આ બાજુ આપણે રહેવાનું અને આ બાજુ વાડી, એટલે વચમાં ફૂલ આવે એટલે મજા આવે. અને કુવે એક ધારી ફૂલની સુગંધ આવે, એટલે ફૂલ વાઈ દીધા આપણે. અહીં તે જો અહીં આંબામાં વાઈ દીધા છે, અહીં ઉગી ગયા છે. પણ આ પાંદડા રહીએ ને બદામના પડ જ કરે છે. જો અહીંયા ઉગી ગયા છે, આ બધા ફૂલ જ છે. તો આંબો છે, આ આંબો 2 ઓછા કૂપરા કાઢે છે. એક હોજની પાયરે વાયો ને એને 2 દાન કૂપરા કાઢ્યા ને મોટો થઈ ગયો. આને કરતા એક હારે આપણે 7-8 રોપા લીધા હતા બધાના. 4-5 નારિયેલી, 2-3 આંબા, એક લીંબુ, પછી એક ચીકુડી, એવા બધા લીધા હતા. બધા મસ્ત ઉગી ગયા, ચોંટી ગયા છે. હવે વાંધો નહીં આવે, વરસાદ ને એવું થાય છે ને એટલે પાંગરી જશે. પર શું ચોમાસું વહી ગયું ને પછી વાયા છે. પછી આની ઉપર બહુ વરસાદ નથી થયો એટલે બહુ ન પાંગરતા. હવે પાંગરશે. આપણે ઝીણી મરચી વીણી G4, અને આજ તો ઝાજી નથી વીણાણી, એટલી વીણી છે. આવી વીણવાની છે એટલે હવે આનકા તો શું બેગ ઝીણી છે, અને એટલી થોડીક બાકી છે. ઓલા પણ લગીને જ વીણવાની રહી છે. આ બાજુ તો વીણી લીધી છે બધી, અને આ એટલે વીણતા અડધે પડી ગયા છે. અને આ છે અમારો ચાળિયો. તો ચાળિયો તો હજી ઈમડામાં જ છે, કંઈ ફેરફાર કર્યો નથી. થોડા કપડાની લાવવાનું હતું, તો આપણે લાવીને મીકા છે, પણ ખાલી પહેરાવાના બાકી રહ્યા છે. તો પછી પહેરાવી દઈશું. જો હજી બહુ સુધારા વધારા નથી કર્યા, એટલે રાગે જ છે. તો એટલી મરચી વીણ લઈને પછી એની થોડીક સારવાર કરવાની છે, એટલે કંઈક થોડોક સુધારો થાય છે એવું લાગે. તો હાલો પહેલાં આપણે એટલું પગાડ દઈ, પછી વાત ચાળિયાની. હજી ઝાજી ને વીણી, એટલી જ વીણી છે. એક કોથરી વીણી છે, હજી તો વીણવાની ઝાજી બાકી જ છે. તો હાલો પહેલાં વીણી લઈ. મરચા વીણી અને કુવે આવતા રહ્યા હી. મરચી છે G4 વીણી હતી. તો જો હવારના વીણતા હતા ને, તો આ એટલે માન વીણી રહ્યા, ઝાઝા ન વીણાણા.
એટલે આ બહુ એકદમ ઝીણી આવે એટલે એટલી જ વીણાની, એમાં હજી લાલ વીણવા જોઈશે, થોડીક વકલ કરવી જોઈશે. આમાં પાંદડાની એવું વધુ આવે અને આવા પાંદડા સોઈટા હોય એ બધા તોડીને આમ એકો નાખી દેવા પડે. એટલે વકલ કરી નાખી થોડીક જ. આટલા જ થોડા બહુ ઝાઝા નથી વીણતા, થોડા વીણી એટલે થોડાક જ ખપે છે. અને મણ જેટલા વીણીએ કાંઈ મણથી ઉપર ન હાલે એટલે એટલા જ વીણી. તો અરે એ હજી થોડાક વીણશું બપોર પછી બીજા, અને આટલાની વકલ અત્યારે કરી નાખી. તો હાલો મંડી વીણવા. આમાં તો બહુ વાર ન લાગે મરચા આ વીણતા લાલ તો, પણ વીણી તો બધા ભેગા જ વીણી એટલે શું પછી લાલ અલગ તો અહીંયા મરચી હારે તો રખાય નહીં, વીણી જ લેવા પડે. એટલે હારે વીણ લઈએ ને આવી રીતે વીણ નાખી. પછી જો આવી રીતે અલગ નાખી દેવાના, પછી છેલ્લે હુકાય ને પછી દરાવવાના. ત્યાં લગી તો હજી બધા ભેગા કરી પછી એમાંથી નહીં વીણવા પડે. જે હારા હોય ને એ જ દરાવા લઈ જવાના આપણે મસાલો બનાવવા. અને હજી તો બીટડાની એવું બધું તોડવું પડે એના હારેથી. એટલે હજી લાલ મરચાંની વકલ કરવી પડશે કે એમાં શું હજી અમુક બગડી ગયેલા ને એવા હોય, બધા કાઢીને હમા કરીને ચોખ્ખા કરીને મસ્ત સાફ કરી અને પછી મસાલો દરાવા લઈ જવાનો. તો હજી તો વીણવાનું હાલે છે આ બધું. આમાંથી જેટલા નીકળે એટલા પછી બધા કમ્પ્લીટ થાય એટલે આપણે હારે દરાવા લઈ જઈશું. એ તો હજી વાર છે, અને આમાંથી નોખા પાડી લેવા પડે. લીલા તો શું અત્યારે મોકલવાના હોય માર્કેટમાં, એટલે એમાં લાલ મરચાં ન હાલે. તો થોડા વીણ લઈએ આવી રીતે. આપણે મરચાં વીણી અને જબલું ભરી અને કમ્પ્લીટ મૂકી દીધા છે. એક જબલું થયા 10 કિલોનું ભર્યું છે, થોડાક વધ્યા એટલે બીજું તો જબલું પૂરું બપોર પછી કરશું. અને હવે થોડોક અહીંયા તો મરચીમાં તડકો છે એટલે આપણે તડકાનું ઘડીક વાર નથી જવું. અને ઘડીક અહીંયા સાયો છે કૂવે તો ઘડીક વાર સાંયે બેસી લઈ. અને અહીંયા તે જો હોય ને પાણી ભરી છે હોય આખી, થોડીક અધૂરી છે એટલે પાવાનું કંઈ છે નહીં અત્યારે. એટલે થોડી ભરી અને એક મોટર ચાલુ છે અને એક બંધ રાખી છે. પાવાનું કંઈ ન હોય એટલે એક બંધ જ રાખી હમણાંથી. પાવાનું હોય તો એક દી હાલતી કરી પણ બંધ કરી દઈ. તો આજનો વિડીયો કેવો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. અને ફરી પાછા મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, બાય બાય.